જીતુભાઈ વાઘાણી પણ આવ્યા લાગે. તો ભાઈની ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. બહુ સારા વિડીયો બનાવે છે. હે ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? તો ઘણા ટાઈમથી આપણે વ્લોગ નહોતો ઉતાર્યો, એટલે આજે આપણે બજરંગબલીનો જન્મદિવસ છે એટલે આપણે વ્લોગ તો ઉતારવો પડે. એટલે આપણે જઈશું ઝાંઝરિયા અને ત્યાં જઈને દર્શન કરીને પ્રસાદી લઈને આપણે પાછા આવશું અને સરસ મજાનું વ્લોગ ઉતારશું. બોલો જય શ્રી રામ. બોલો ક્યાં? ઝાંઝરિયા. જય બજરંગબલી. તો અત્યારે દેવડા મૂકી ગયો છું એટલે આપણે વિજેશભાઈ ને સુરેશભાઈ ગોપાલભાઈની વાટે રહીશું. એ આવે એટલે આપણે ઝાંઝરિયા જય બજરંગબલી. જય બજરંગબલી એમ કહેવાય. હા વધી તું આ જો રાજસ્થાનથી આપણે આવે છે બધા ઝાંઝરિયા. રસ્તામાં ઠેર ઠેર જગ્યાએ છાશ, ઠંડુ પાણી, ઠંડી છાશ, ઠંડુ શરબત એ બધા આપણે શું કહેવાય શ્રદ્ધાળુઓને આપે છે અને પીને પ્રસાદી લઈને હા સેવાઓ કરે છે આ બધા મંડપ નાખી નાખીને. તમે જોઈ રહ્યા છો એટલે અત્યારે પૂરા આપણે ઝાંઝરિયા અંદર સુધી નથી જવા દેતા. અહીંયા પાર્કિંગ આપણે દૂર થોડુંક રાખ્યું છે ખેતરમાં. વિશાળ પાર્કિંગ છે. જો સુરેશભાઈ આપણે હાથ લંબાવતા હતા. આ છોટા સુરા, નાનો સુરો. બહુ ધૂપ લગ રહી है. સુરા રમકડા લેવા છે? સુરા થાલ જોતી. હાલ બચ્ચા તને લેવું થાલ ફલફલ્યું લેવું. ફલફલ્યું જો તમે જોઈ રહ્યા છો મેળા જેવું વાતાવરણ છે. એમ્બ્યુલન્સની સુવિધા છે. રક્તદાન મોટું દાન આયોજિત કર્યો છે. ચા, શરબત. ફુવારાની સુવિધા છે પણ એ કઈ ચાલુ કર્યા નથી. ગરમી વધે પછી કદાચ ચાલુ કરશે. અત્યારે કેટલી ગરમી છે ફુવારા શરૂ નથી. પાણી મારે દેવા જવું પડશે. પાણી વાળો રહ્યો ને તો કેવડી મોટી ધૂપ સળી પ્રગટાવી છે. મોટી અગરબત્તી છે. ધૂપ સળી હે अगर वो मना करेंगे ना मैं बंद कर दूंगा. હાલો ભાઈ આગળ ઉભા નો રહ્યો મારો ભાઈ હાલતા રહ્યો. હાલજો ભાઈ. ચાલો તો દર્શન કરી લીધા છે. હવે આપણે પ્રસાદી લઈ લઈશું. સુરેશભાઈને બધા સાથે પ્રસાદીમાં થોડી વધારે લાઈન છે, થોડી વાર લાગશે. હા વિશાળ લાઈનો છે બધી. ટ્રેક્ટર ભરીને આવે છે પ્રસાદ. આ લાઈન ઓછી છે. જીતુભાઈ વાઘાણી પણ આવ્યા લાગે. તો આ છે પ્રસાદ. સુરેશભાઈ પ્રસાદ લઈ લઈશું. ગરમી બહુ છે. જય બજરંગબલી.
ચાલો તો મસ્ત મજાનો પ્રસાદ લઈ લીધો છે આપણે. હવે આપણે થોડું ઠંડુ પાણી પીશું, છાશ ને એવું કંઈક પીશું. પેટમાં ઠંડક લાવે એવું. છાશ ગરમી બહુ એટલે ઠંડુ તો પીવું. હાલતા ચાલતા પોર્ટેબલ એસી હજી બહાર પડ્યા નથી, નકર સુરેશભાઈ લાવે એમ જ છે. આપણે વડિયાળી શરબત પીશું. શરબત પીધા બાદ હવે આપણે છાશ પીશું. સીતારામ બોલતા જાઓ ભાઈ. હેલો સીતારામ બોલતા જાઓ ભાઈ. સીતારામ દાદા. છાશ પીએગા? નહીં પીએ? રસ્તામાં આપણા માલનકા ગામના જીડીભાઈ. કેમ છે બધાય? ભાવેશભાઈની ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. બહુ સારા વિડીયો બનાવે છે અને અમે પણ એના વિડીયો જોઈએ છીએ. બહુ સારા બનાવે છે અને સપોર્ટ કરો. થેન્ક યુ જીડીભાઈ. એ સલીમભાઈ. આ જો અહીંયા મોટર આવ્યું છે, મોટર લઈ દેવી. મોટર લઈ દેશો? મોટર લઈ. મોટર મોટર જોડો છો અંદર સમજતી એ ખટેરો છે. હે ટ્રક છે ટ્રક. આકારો રે કસી તું હકરવા જેવો છો? નાનો છો છે મોટો મારે ફફલું લેવું. ના ના છોકરાને ફરફરિયા ઉડાડવા તો જોજો તારી સાઈઝ જો નાના છોકરી ઘરે જઈને બનાવી દો. તને બોલો આવડના પાનનું બનાવ ખબર હોય ને? નહીં બનાવી દો. બનાવી દો બસ. પપ્પુ પેજર તો અમારે તો ઈ કરવું જ પડે છે યાર. મોર્નિંગ ગુડ વાંચતા વાંચતા અહીંયા ક્યાં પગી એટલે આ તો ચલો હું એટલે સાચું તો હોય ને યાર. તમારે કઈ કહેવાનું છે હે પપ્પુભાઈ? એ કહી દો ફોન કરીને મળી ગયા એમ. તો ઘરે જતા હતા તો રસ્તામાં પાછી ગરમી લાગી અને બહુ તરસ લાગતી હતી. એટલે ઘડીએ ઘડીએ જ્યાં જ્યાં આપણને આપણે બજરંગ બલીનો પ્રસાદ મળે એટલે પ્રસાદી તરીકે આપણે શરબત ને એવું પીતા જઈએ એટલે આપણે ગરમીમાં થોડીક રાહત રહે આપણે. આ ભાઈ સારી એવી સેવા કરી રહ્યા છે. બોલો બાપા સીતારામ. બાપા સીતારામની જય. સોડાની પ્રસાદ લઈને છેલ્લી વાર તો નીકળી આપણે ઘર બાજુ આ રિંગ રોડ બાજુ આપે છે સેવા. અમારા મિત્ર છે, મારવાડ સ્કૂલમાં ભણતા, સોડાની પ્રસાદી આપે છે. તો પડી ગઈ છે હાજ અને આપણે આવી ગયા છીએ એરપોર્ટે. તો આપણે એરપોર્ટે પણ આપણે પ્રસાદનું હનુમાન જયંતિ નિમિત્તે પ્રસાદનું આયોજન કરેલું છે આપણા એપડી સાહેબે. આપણે ત્યાં પ્રસાદ લેશું. બસ તો અહીંયા સુધી આપણે આ વિડીયો રાખશું. ફરી મળશું નવા વ્લોગમાં નવા વિડીયોમાં. ત્યાં સુધી જય બજરંગબલી, જય હિન્દ, વંદે માતરમ, ગુડ નાઇટ.